ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી, સરકારે બનાવી કમિટી। ગુજરાત સરકાર દ્વારા યુસીસીને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની રચનાની જાહેરાત કરવામાં આવી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી। રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર યુસીસી લાગુ કરવા જઈ રહી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો। 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ સીએલ મીણા, એડવોકેટ આરસી કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો। આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। કમિટીના સભ્યો દરેક ધર્મના લોકોને મળશે। ધર્મ સાથે જોડાયેલા અગ્રણીઓને આ કમિટી મળ્યા પછી જ રિપોર્ટ આપશે। આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે। આ રિપોર્ટને સમજ્યા બાદ, રિવ્યૂ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। સમગ્ર બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આદિવાસી સમાજના કાયદાઓ છે તેમનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે। આદિવાસી સમુદાયના કાયદામાં ફેરફાર નહીં થાય તો અશાંત ધારા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી કે યુસીસીથી અશાંત ધારાના કાયદાને કોઈ અસર નહીં થાય। ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે અશાંત ધારા અને યુસીસીના કાયદાને કોઈ સંબંધ નથી। અશાંત ધારા ધર્મના આધારે નથી, જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાયો છે। ધર્મના આધારે વિભાજિત નથી કરાયું, ઘટનાઓના આધારે કાયદો લાગુ કરાયો। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપ ભવ્ય જીત તરફ 68 નગરપાલિકાની 196 બેઠક બિનહરીફ જીતી લીધી છે। જૂનાગઢ મહાનગરની 9 બેઠકો થઈ છે બિનહરીફ। તાલુકા પંચાયતની અને પેટા ચૂંટણીની 10 બેઠકો થઈ છે બિનહરીફ। સ્થાનિક સ્વરાજની કુલ 215 બેઠકો થઈ છે બિનહરીફ। ભચાઉ નગરપાલિકામાં પણ ભાજપનો વિજય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઠેર ઠેર બોલી ધડબડાટી તો કેટલાક સ્થળે જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા। ગુજરાતમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યું છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી। ઉમેદવારી ચકાસણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે। આ કારણે કોંગ્રેસ ગુસ્સે ભરાયું છે। આવામાં આપ અને કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડી છે। પોતાના ઉમેદવાર બચાવવા હવાતિયા મારવા પડ્યા છે, જેની વચ્ચે ધરમપુરમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ ભારે ધડબડાટી જોવા મળી। ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો। વલસાડ જિલ્લાની ધરમપુર નગર હવેલીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અંતિમ ઘડીએ બબાલ થઈ। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા, જેથી ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગાયબ ઉમેદવારોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ પર રોષ વ્યક્ત કર્યો। ભાજપ પર દાદાગીરીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। વિવાદ વકરતા પોલીસની દરમિયાનગીરીની જરૂર પડી હતી। આ તરફ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું। નીલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપ બિનહરીફ થયું। આ સાથે જ 3 પાલિકામાં ભાજપ 8 બેઠક પર બિનહરીફ। વલસાડ પાલિકામાં ભાજપ 7 બેઠકો પર બિનહરીફ। પારડી નગરમાં ભાજપ 1 બેઠક પર બિનહરીફ। પંચમહાલના હાલોલની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક થઈ બિનહરીફ। ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરત ખેંચતા ભાજપના મીનાબેન પરમાર થયા બિનહરીફ। આ તરફ હાલોલમાં 36માંથી ભાજપ 20 બેઠક પર બિનહરીફ થઈ। અંતિમ સમયે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા દોડધામ મચી ગઈ। વોર્ડ 2 અને 5માં ભાજપના ઉમેદવારો બિનહરીફ। વોર્ડ 6માંથી 47 ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ। દાહોદમાં પણ સ્થાનિક દંગલને લઈને ચિત્ર સ્પષ્ટ થયું। જાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય, જ્યારે 33 ફોર્મ રદ થયા। દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય, 30 ફોર્મ રદ। પીપેરાઓ જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય। આ તરફ પીપલોદ તાલુકાના પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। તો વડોદરા તાલુકાના પંચાયતની દશરથ બેઠક પર ભાજપે ખેલ પાડી દીધો। દશરથ બેઠક પર ભાજપ બિનહરીફ જીતી ગયું। ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ થયા। કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત ખેંચ્યું હોવાથી વિજયી થયા। ઉપલેટા ચૂંટણી પહેલા ઉહાપો મચી ગયો। કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી, જેમાં ઉપલેટા નગરપાલિકાની 5 સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। વોર્ડ 6ની આખી 4 બેઠકમાં કોંગ્રેસની પેનલ ફોર્મ ખેંચી લીધા પરત। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદર ભાજપનો વિજય થશે।
જેની વચ્ચે રાજકોટના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવ અભિયાન શરૂ થયું. આમ આદમી પાર્ટી દ્વારા 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. આ બાજુ જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપનો વિજય થયો. કોંગ્રેસના 9 ઉમેદવારોના ફોર્મ રદ થયા અને કોંગ્રેસના વધુ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. હવે બાંટવામાં 9 બેઠકો પર ચૂંટણી યોજાશે. દાહોદમાં દારૂ ભરેલી ગાડી પલટી જતા રેલમછેલ, તો ખંભાળિયામાં નશાખોરે સર્જ્યો અકસ્માત. રોડ પર દારૂની રેલમછેલના દ્રશ્યો છે દાહોદના. અહીં પોલીસથી બચવા જતી કાર પલટી જતા રોડ પર દારૂની નદીઓ વહી હતી. ગરબાડા દાહોદ હાઈવે પર કાર ચાલક મધ્યપ્રદેશથી વિદેશી દારૂ ભરીને આવી રહ્યો હતો. આ વાતની જાણ પોલીસને થઈ જતા પોલીસ કાર ચાલકને પકડવા પાછળ પડી હતી. પોલીસના દળથી બુટલેગર બુરપાટ કાર ભગાવી હતી. આ ચોર પોલીસના ખેલમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી. આ વાતની જાણ લોકોને થતા લોકોએ દારૂ લૂંટવા પડાપડી કરી, જોકે તાત્કાલિક પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરાયો. આ બાજુ દ્વારકાના જામ ખંભાળિયાના નશામાં ચૂર યુવાને આતંક મચાવ્યો. નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સોસાયટીમાં બેઠેલા લોકોનો આ બાદ બચાવ થયો. કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળ્યો. 21 વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો. લોકોએ નબીરાને પકડીને પોલીસના હવાલે કર્યો. તો પુલ પરથી કાર નદીના પટમાં ખાબકી. વલસાડમાં ધરમપુરના આવદ નજીક મોડી રાત્રે કાર પુલ પરથી નદીમાં ખાબકી, જેથી કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી. પુલ પરથી કાર નદીમાં ખાબકતા કાર કાટમાળમાં ફેરવાઈ. આ બાજુ હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. બેકાબુ બનેલી ગાડી વીજપોલ સાથે ટકરાઈ. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા. ગાડીમાં સવાર અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ઉત્તર ગુજરાતમાં પણ થયો ભયાનક અકસ્માત. બનાસકાંઠામાં પાઇપલાઇન ભરેલું ટ્રેલર ગોતું ખાઈ ગયું. પાઇપલાઇન ભરેલું ટ્રેલર આ રીતે બ્રિજ પર પહોંચીને ગોથું ખાઈ ગયું. ટ્રેલરના ટાયર બ્રિજના ડિવાઈડર પર ચડી ગયા. એટલું જ નહીં, ટ્રેલરના કેટલાક ભાગ તૂટીને બ્રિજની નીચે પડી ગયા. દ્રશ્યો બનાસકાંઠાના કાંકરેજ નજીકના છે, જ્યાં દિયોદર તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલકે શિહોરી નેશનલ હાઈવે પર અચાનક જ કાબુ ગુમાવ્યો. ધડાકાભેર તે પલટી ગયું. બ્રિજની વચ્ચે ટ્રેલર પલટી જતા એક તરફનો માર્ગ બંધ થઈ ગયો, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. સારી વાત એ રહી કે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જ્યારે ટ્રેલરે પલટી મારી ત્યારે જ અવાજ આવ્યો. તેના કારણે થોડા સમય માટે અહીં અફરાતફરી સર્જાઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા. વલસાડમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની સળગી ઉઠી. વલસાડ જિલ્લાના ધમડાચી નજીક નેશનલ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી સિલ્કોસ્લેન એંગ્રેડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. પહેલા કંપનીના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ, જોકે કંપની પ્લાસ્ટિકના દાણા બનાવતી હોવાથી કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થનો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. સલામતીના ભાગરૂપે કંપનીમાંથી કામદારોને બહાર કાઢી લેવામાં આવ્યા. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં હજુ સુધી ઈજા કે જાનહાનિનો અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. બીજી તરફ પાલનપુર આબુ રોડ હાઈવે પર ટ્રેલર ભડકે બળ્યું. રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં ઇકબાલગઢ ગામ નજીક અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગતા ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોડની સાઈડમાં ઊભું રાખ્યું, જોકે ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં ઇકબાલગઢ આઉટપોસ્ટ અને અમીરગઢ પોલીસ ઉપરાંત તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે પ્રથમ ટ્રેલરના ચાલક અને ખલાસીને સુરક્ષિત બહાર કાઢ્યા. વધુ નુકસાન અટકાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રેલરના આગળના ભાગને અલગ કરવામાં સફળતા મેળવી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જે દરમિયાન હાઈવે પર વાહનોની અવરજવર અટકી ન પડે તે માટે અમીરગઢ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું હતું. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી. ટ્રેલરનો ચાલક બચી ગયો અને તે આબુ રોડ તરફથી આવી રહ્યો હતો. સુરતમાં ટ્રેનના એન્જિન પર યુવાન ચડી જતા મચી ગઈ દોડધામ. 7 ટ્રેન મોડી થઈ. ટાવર પર નહીં, આ વખતે એક યુવાન ટ્રેનના એન્જિન પર ચડી ગયો અને પછી મચી ગઈ દોડધામ. દ્રશ્યો છે સુરતના. સુરત રેલવે સ્ટેશન પર એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. જે દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતરવાનો પ્રયાસ કરાવી રહ્યા હતા, જોકે તે ઉતરી નહોતો રહ્યો.
આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા. શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો. આ અંગેની જાણ થતાં જ પહેલા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિકમાં સામે આવ્યું છે. 45 મિનિટ સુધી ચાલેલા ડ્રામાના કારણે 7 જેટલી ટ્રેનો મોડી પડી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પણ સવાલો ઉઠ્યા હતા. આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ પણ એક તપાસનો વિષય છે. સુરતમાં બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરતો ચોર કેમેરામાં કેદ, તો જામનગરમાં ચોરેલી બાઇક ચોર પરત મૂકી ગયો. તમે મોંઘીદાટ કાર, બાઇક, ઘડિયાળ ચોરતા ચોરને તો જોયા હશે, પરંતુ સુરતમાં આ ચોરને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરવાનો શોખ છે. કોઈના બ્રાન્ડેડ બૂટ ચપ્પલ જોઈ જાય તો ચોર રાત્રે જ હાથફેરો કરવા પહોંચી જાય, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરતા ચોરનો સૌથી પહેલો ત્રાસ સુરતના બેગમપુરામાં છે. અહીંના ફ્લેટમાં રાત્રે ચોર આવે છે. બધા ભર ઊંઘમાં સૂતા હોય ત્યારે ફ્લેટમાં બિલાડી પગલે ચોર આવે છે અને ઘરની બહાર રાખેલા શૂ રેકમાંથી મોંઘા બૂટ ચપ્પલ ચોરીને નાસી જાય છે. પછી ચોરેલા બૂટ ચોર મહિધરપુરા પોલીસ મથકની સામે જ વેચે છે. મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે. ચોરના આતંકથી લોકો હવે બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પહેરતા ડરે છે. સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી દીધી છે. આ તરફ જામનગરમાં બાઇક ચોરી ગયેલા ચોરોના દિલમાં જાણે ભગવાન વસી ગયા હોય તેમ ચોરી કરી ગયેલા બાદ બાઇક પરત મૂકી ગયા. સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકે દમ આવી જાય છે, ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરો સૌને અચંબામાં નાખ્યા. લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી. ચોર બીજા દિવસે બાઇક ફરી મૂકી ગયા. સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા. ચોરનું હૃદય પરિવર્તન થતાં બીજા દિવસે બાઇક જે સ્થળે ચોરી કરી હતી ત્યાં ફરી મૂકવામાં આવ્યા. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક દબાણ હટાવ ઝુંબેશ શરૂ. રાજકોટ મહાનગરપાલિકાએ હવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિશન સફાયો શરૂ કર્યો. રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો કરાયા. આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી બનાવનારા ગાંઠતા ન હતા. અંતે તંત્ર સવારથી જેસીબી લઈને પહોંચી ગયું હતું. સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર જેસીબી ચલાવી જમીન ખાલી કરાવી. તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી હટાવતા અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી. દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ્યના નેતૃત્વમાં અગાઉ 7 દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે. આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે વચગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો. જોકે સુનાવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટીતંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી. લાલ મરચાએ ખેડૂતોને રડાવ્યા, ભાવ તળિયે બેસી ગયા. લાલ મરચાનું વાવેતર કરતા ખેડૂતોની જાણે માઠી બેઠી છે. લાલ મરચાએ ખેડૂતોને ફરી રડાવ્યા. ભાવની તીખાશ ગાયબ થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો આ વર્ષે મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે, જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું, જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે. હાલ લાલ મરચાની સિઝન શરૂ થતાં રાજકોટ યાર્ડમાં લાલ મરચાની આવક થવા લાગી છે. સામે ભાવ તૂટી રહ્યા છે. 5 વર્ષમાં પહેલા 4500 રૂપિયા મણે વેચાતું મરચું હાલ 1100 રૂપિયામાં પણ કોઈ લેવા તૈયાર નથી, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. દર વર્ષે આ સમયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ભરપાઈ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે અડધો જ ભરાણો હોય તેવું જોવા મળ્યું છે. ક્યાંક મરચાની ક્વોલિટી પણ નબળી છે, તો બીજી તરફ ખેડૂતોએ કહ્યું હતું કે આ વખતે મરચા વહેંચીને તેમને કાર ખરીદવાની ઈચ્છા હતી, પરંતુ આટલા ઊંચા ભાવમાં હવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જશે. અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે એસટીની વોલ્વો બસ શરૂ. મહાકુંભ પ્રયાગરાજમાં જવા માટે ગુજરાતીઓમાં ભારે રસ જોવા મળતા અમદાવાદ બાદ અન્ય 3 શહેરોમાંથી પણ એસટી વિભાગે વોલ્વો બસ શરૂ કરી છે. અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરાથી મહાકુંભ જવા માટે હર હર મહાદેવના નાદથી બસ રવાના થઈ.
પહેલા દિવસની ટ્રીપમાં 70%થી વધુ બસ ફૂલ થઈ ગઈ. સુરતથી પ્રયાગરાજ જવા માટે ખાસ વોલ્વો બસનો પ્રારંભ થયો. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરાઈ. દરરોજ 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન છે. સવારે 6 અને 6:15 કલાકે એમ 2 બસો દોડાવાશે. પ્રથમ ટ્રીપ જ ફૂલ થઈ ગઈ હતી. 70 વર્ષના વૃત્તિ માંડીને 5 વર્ષના બાળક હર હર મહાદેવ હર હર ગંગે ચલો કુંભના નાદથી પ્રયાગરાજ જવા નીકળ્યા. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાને લઈને ઉત્સાહ જોવા મળ્યો. જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી બસને પ્રસ્થાન કરાવવા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરાયું. હર્ષ સંઘવી બધા મુસાફરોને મળ્યા હતા. શ્રદ્ધાળુઓનું ફૂલોથી સ્વાગત કરી અને મોઢું મીઠું કરાવી ભાજપ નેતાઓને આવકાર્યા હતા. જે બાદ મહાકુંભની વોલ્વો બસને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી. આ તરફ રાજકોટ બસ સ્ટેન્ડ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું. રાજકોટથી પ્રયાગરાજ સુધીની જીએસઆરટીસી દ્વારા વોલ્વો સેવા શરૂ કરવામાં આવી. સવારના 7 વાગે રાજકોટના મેયર તેમજ ધારાસભ્યો દ્વારા બસને લીલી ઝંડી આપી. રાજકોટથી પ્રયાગરાજ તેમજ પ્રયાગરાજથી રાજકોટ સુધીનું ભાડું માત્ર 8,800 નક્કી કરવામાં આવ્યું. 4 દિવસનો પ્રવાસ રહેશે. સવારે 5 વાગે રાજકોટ બસ સ્ટેશનથી બસ ઉપડશે તેમજ રાત્રે 8 કલાકે બસ મધ્યપ્રદેશના બારણા ખાતે પહોંચશે અને રાત્રિ રોકાણ કરવાનું રહેશે. તેમજ ત્યારબાદ બીજા દિવસે સવારે 6 વાગે મધ્યપ્રદેશના બારણથી બસ ઉપડશે અને સાંજના 7 વાગે પ્રયાગરાજ ખાતે પહોંચશે. ત્રીજા દિવસે બપોરે 1 કલાકે પ્રયાગરાજથી પ્રસ્થાન થશે અને રાત્રે બસ 3 વાગ્યા આસપાસ મધ્યપ્રદેશના બારણ પહોંચશે. ચોથા દિવસે બપોરે 12 કલાકે મધ્યપ્રદેશના બારણથી બસ ઉપડશે અને રાત્રિના 2 વાગે રાજકોટ પરત ફરશે. વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે જીએસઆરટીસીની વોલ્વો બસ આજે સવારે 6 વાગે ઉપડી, જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે લીલી ઝંડી આપી. સવારે નીકળેલા શ્રદ્ધાળુઓમાં મહાકુંભમાં સંગમ સ્નાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં 23 વર્ષના યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીનો સમાવેશ થતો હતો. તો વડોદરાથી પ્રયાગરાજ જવા માટે છેક બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ અને ભરૂચથી લોકો આવ્યા હતા. નર્મદા મૈયાને 500 મીટરની 1500 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરાઈ. જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલા માં નર્મદા. નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતીએ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. માં નર્મદાનો પ્રાગટ્ય દિવસની રંગેચંગે ઉજવણી થઈ. નર્મદા જયંતી સમસ્ત માંગરોળ ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. જેમાં નર્મદામાં મોટી હટડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરતા નર્મદા હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો. નર્મદા જયંતીની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લહાવો લીધો. નર્મદા જયંતીએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ એટલે કે 500 મીટર સાડી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ. જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં કળશ કન્યા, મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ખાસ સુરતથી મોટા તાકામાં મંગાવેલી સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતીની અનોખી વિશેષ ઉજવણી કરી. આ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કર્યા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો, જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી. ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો. માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં 15 દિવસે પાણી મળતા મહિલાઓએ કર્યો હલ્લાબોલ. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. ફુલસર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓના લોકો પાણી માટે તરસી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું. તો આ તરફ ફુલસર વિસ્તારમાં સંત તુલસીદાસ સોસાયટીમાં ફક્ત 10 થી 15 મિનિટ સુધી જ પાણી આપવામાં આવે છે. તે પણ અત્યંત લો પ્રેશરમાં આવતું હોવાથી લોકો સબમર્સિબલ પંપ દ્વારા પાણીની લાઇનમાંથી પાણી ખેંચે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહે છે. આવી તો અનેક સોસાયટી છે જ્યાં પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે વસાહતના રહીશો પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરી હતી. તુરંત ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાવનગરના કેટલાક વિસ્તારમાં છવાયું મચ્છરોનું સામ્રાજ્ય. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં કંસારાના કાંઠા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છર અને ગંદકીના કારણે રોગચાળો વધ્યો છે. કંસારાના કાંઠામાં અસહ્ય ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરના બારી બારણા પણ ખોલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. શહેરના સરદારનગર 50 વારિયા નજીક કંસારાનો કાંઠો સ્થાનિકો માટે નર્ક સમાન બની ગયો છે. સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે. સાથે કંસારાના કાંઠામાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્રની આંખ ઉઘડતી નથી. તંત્રના પાપે આ વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. બાળકો, વૃદ્ધો સહિતના લોકો મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવી ગયા છે. મચ્છરોના ત્રાસથી લોકો હવે ગળે સુધી આવી ગયા છે. કંસારાના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ ઘણા સમયથી પડતું મૂકી દેવામાં આવ્યું હોવાને કારણે ગંદકી, મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાની પણ રાવ સ્થાનિકોમાં ઉઠી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ દવા ખૂટી પડતા દર્દીઓને હાલાકી, મેડિકલમાંથી દવા લેવા દર્દી મજબૂર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2500થી વધુ દર્દીઓ ઓપીડીમાં હોય છે. કેસબારીમાં અને દવાબારી પર કલાકો સુધી રાહ જોયા બાદ તેમનો ક્રમ આવે છે. દવાબારી પર દર્દીઓ અને તેના સગા સંબંધીઓની હાલત દયનીય છે. ડોક્ટર દ્વારા દવા લખી આપ્યા બાદ દર્દી કતારમાં ઊભો રહે છે અને જ્યારે તેનો વારો આવે ત્યારે ડોક્ટરે લખેલી દવામાંથી કેટલીક દવા નહીં હોવાથી તેની હાલત કફોડી બને છે, કેમ કે હોસ્પિટલમાં દવાની અછત સર્જાય છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરતી નથી, જેથી લોકોને ખાનગી હોસ્પિટલમાંથી દવા ખરીદવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે દરેક બાબત છુપાવી સબ સલામત હોવાના દાવા કરી ઉલટા ચશ્મા પહેરાવ્યા હતા. પરંતુ હવે ખુદ સરકારી હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓમાં રોષ ફેલાયો છે. દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. આડકતરી રીતે દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે મજબૂર પણ કરાતા હોવાનો ઘાટ ઘડાયો છે. ઉપલેટામાં આતંક મચાવનાર આદમખોર અંતે પકડાયો. ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો. કમલ દોશી કેરીના બાગમાં દીપડો આંટાફેરા મારતો હોવાની જાણ ધવલ મોરી નામના માલધારીએ વન વિભાગને કરી, જેના પગલે ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવ્યા, જે બાદ શિકારની શોધમાં ખેતરો ખૂંદતો આદમખોર ખુદ જ શિકાર બની ગયો. રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈને ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો. ઉમરગામમાં બાળકી ગુમ થતા કેનાલ ખાલી કરવા તંત્ર કામે લાગ્યું. વલસાડ ઉમરગામ તાલુકાના વલવાડા ગામે 3 વર્ષીય બાળકી રમતા રમતા અચાનક ગાયબ થઈ ગઈ. બાળકીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા ઘર નજીકથી પસાર થતી કેનાલ પાસેથી બાળકીના ચપ્પલ અને હાથના નિશાન મળી આવતા પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા. પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ઘર પાસે રેલવે ટ્રેક નીચેથી પસાર થતી કેનાલમાં જ બાળકી હોવાની આશંકાએ હેવી પંપ મૂકી કેનાલમાંથી પાણી કાઢવા સહિતના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. જોકે કલાકો બાદ પણ હજુ સુધી આ માસૂમની કોઈ ભાળ મળી શકી નથી, જેથી પરિવાર અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા. સુરત અને અમદાવાદમાં ડોક્ટર પર હુમલો કરનારા ઝડપાયા. આ એ જ શખ્સો છે જેમણે હવસખોર ડોક્ટરની ધુલાઈ કરી હતી. સુરતના કપોદરામાં રિસેપ્શનિસ્ટ છેડતી બાદ ડોક્ટરને મારવાના કેસમાં આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી મોહિત ઘાસકટાની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો. પોલીસે આરોપીનું સરઘસ કાઢી કઈ રીતે આખી ઘટના બની હતી તેની માહિતી મેળવી. મહત્વનું છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી ઉપર રિસેપ્શનિસ્ટ યુવતીને છેડતીનો આરોપ લગાવ્યો અને પરિવારજનોને જાણ કરી. યુવતીના પરિવારજનોને અન્ય ઇસમો તેમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ડોક્ટર ઉપર ગંભીર રીતે હુમલો કરી મારામારી કરી હતી. તો પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોને પણ ડોક્ટર પર હુમલો કરવો ભારે પડી ગયો. અમદાવાદના દરિયાપુર વિસ્તારની લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા સારવાર માટે ગયેલ દર્દી અને પરિવારજનોએ ડોક્ટર સાથે મારામારી કરી, જે મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ત્યારે પોલીસે 3 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં 2 બુટલેગરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીક્યા. વડોદરા શહેરના મકરપુરામાં મધરાત્રિએ 2 બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. નારાયણનગરમાં 2 બુટલેગરો વચ્ચે જૂની અદાવત. એક બુટલેગરે બીજાને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. નારાયણનગરમાં જૂની અદાવતે 2 બુટલેગરો આમને સામને આવી ગયા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધનો ગુનો દાખલ થયો હતો, જે ગુનાની અદાવત રાખીને મોડી રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ હતી. જે મારામારીમાં જતીન રાઠવા હરિઓમ રાજપૂતને મારામારી કરી ચપ્પુના ઘા માર્યા. પેટ, ગળાના ભાગે ચપ્પુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો, જ્યારે જતીન રાજપૂતને પણ મારવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા.
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસે ડીજે બંધ કરાવવા ગઈ અને થયો પોલીસ પર પથ્થરમારો. અમદાવાદમાં ફરી એકવાર સાબિત થયું કે હવે પોલીસ પણ સુરક્ષિત નથી. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે બબાલ થઈ હતી. ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રાત્રે લગ્ન પ્રસંગ હતો. લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. ઘોંઘાટને કારણે સ્થાનિક જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો, જેથી પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી. શરૂઆતમાં પોલીસે ડીજે બંધ કરાવવા જાનૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જાનૈયા ડીજે બંધ કરવા માટે તૈયાર થયા ન હતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. અચાનક જ પથ્થરોનો વરસાદ થવા લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. પથ્થરમારાના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો. પોલીસે પથ્થરમારો કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી દીધી છે. ઘટનામાં કોઈ પોલીસ ઇજાગ્રસ્ત થઈ નથી. મહેસાણાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન. પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ. વતન નગરાસન ગામે પંચમહાભૂતમાં વિલીન. કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા, જે બાદ તેમના વતન નગરાસન ગામે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા. તેમના અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી. તો આ તરફ CR પાટીલ અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. સમગ્ર કડી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી. તો કરસનભાઈના નિધન બાદ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. કરસનભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. કરસનભાઈ સોલંકી સરળ સ્વભાવના લોકપ્રિય નેતા હતા. સાદગી માટે જાણીતા કરસનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા. સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા હતા. કરસનભાઈ સોલંકી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા કડી વિધાનસભા મત વિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના પ્રવીણભાઈ પરમારને હરાવ્યા હતા. જાપાનમાં સ્થાપના થનાર શિવજીની પ્રતિમા અમદાવાદ પહોંચી. હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે. જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચી. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ભાજપ ધારાસભ્યોએ મૂર્તિ પૂજન અને આરતી કરી. આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ કિલ્લામાંથી માટી લઈ જઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. હોસ્પિટલમાં દર્દી પર જીવલેણ હુમલો. દર્દીઓ પર હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. કચ્છના ભુજની GK હોસ્પિટલમાં બનાવ બન્યો છે. ધારદાર હથિયારથી દર્દી પર હુમલો કરાયો હતો. દર્દીને બચાવવા જતા સિક્યુરિટી ગાર્ડ સાથે પણ મારામારી થઈ. દાહોદમાં મહિલા સાથે થયેલી શર્મનાક ઘટના બાદ મહિલા આત્મનિર્ભર બને તે માટે દાહોદ પોલીસ મદદે આવી છે. દાહોદ પોલીસે સ્વભંડોળમાંથી પીડિત મહિલા માટે એક દુકાન ભાડે કરી આપી. 11 મહિનાના ભાડા સાથે 1 મહિનો સુધી ચાલે તેટલું શાકભાજી અને ફ્રૂટ પોલીસે ભરાવ્યું. મહિલાની દુકાનમાં લાગેલા CCTV કેમેરાનું મોનિટરિંગ પોલીસ કરશે. સંજેલી તાલુકાના ઢાળા સિમલ ગામે પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢવાના અત્યંત ધૃણાસ્પદ બનાવમાં પોલીસે 48 કલાકમાં તમામ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા. તેમની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું. મહિલાની આબરૂને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક અસરથી IT એક્ટનો ઉમેરો કરી સમગ્ર વિડીયો વાયરલ થતો રોક્યો હતો. મહિલા સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી શકે તે દિશામાં પોલીસે સરાહનીય કાર્ય કર્યું છે. જેતપુરમાં બની ચોંકાવનારી ઘટના. યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. DYSP કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ. ઝેરી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધાતા હોવાનો આક્ષેપ. જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ. પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ. પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. કામરેજ ગામે વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયું. કામરેજના વોર્ડ નંબર 17ના રસ્તાઓ પર ગટરિયા પાણી ભરાયા. ગટર લાઇન બ્લોક થઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ગટરિયા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા. બીજી તરફ સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. રજૂઆત કરવા છતાં કામરેજ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી નથી. ટૂંક સમયમાં કામગીરી નહીં થાય તો સ્થાનિકો ગ્રામ પંચાયત પર જઈને હલ્લાબોલ કરશે.